આગળનો બીજો એની જેવો દાખલો છે કે કોઈ રકમ ઉપર 3% પ્રતિ વર્ષના દરે 9 વર્ષનું વ્યાજ 9 વર્ષનું સાદું વ્યાજ 729 છે તો તે રકમ કઈ હશે। હવે જો આપણે આનો I બરાબર PRN/100 એ સૂત્રથી પણ ઉપયોગ કરી શકીએ છીએ અને બીજું આપણે કઈ રીતે પહેલાં જોઈએ તો 3% છે તો 9 વર્ષના કેટલા થાય? આ 3% જે છે કે એ 1 વર્ષના હશે તો 9 વર્ષના કેટલા થાય? તો આને અહીંયા ગુણ્યા 9 કરવા પડે તો અહીંયા પણ ગુણ્યા 9 કરવા પડે તો કે 27% થાય। તો કે 27% વ્યાજ છે 27% વ્યાજ એ 27% વ્યાજ કેટલું છે? તો કે 27% વ્યાજ એ 729 છે અને પર્સન્ટેજના લેક્ચરમાં આપણે જોયું હતું કે હકીકતમાં કોઈ પણ રકમ એ પોતાનામાં 100% હોય, પોતાનામાં કેટલી હોય? 100%। તો કે 27% રકમ જે છે એ 729 છે તો 100% કેટલું હશે એ રીતે તમે ગણી શકો છો 100% કેટલું હશે એના આધારે। પણ જો આ મગજમાં ન ઉતરે ને કાંઈ ખબર ન પડે કે તો શું કરવાનું? કોઈ કેમ કે મને તો એવું નથી લાગતું કે 100% હોય કે ન હોય તો કઈ રીતે ગણી શકાય? બીજી રીત છે તો આપણે ધારી લઈએ કે આ રકમ જે છે ને એ 100 હશે। ધારો કે પ્રિન્સિપલ રકમ જે છે એ કેટલી છે? 100 રૂપિયા અને હવે 3% પ્રતિ વર્ષના દરે 9 વર્ષનું તો કેટલું થશે? તો કે 27% થશે। તો આનું વ્યાજ કેટલું થશે? તો કે 100 ના 27%। તો ઇન્ટરેસ્ટ બરાબર 100 ના 27% કેટલા થાય? તો કે 27। જો આપણે રકમ 100 ધારી લઈએ તો વ્યાજ આપણને કેટલું મળે? વ્યાજ આપણને 27 મળે। પણ ધ્યાનપૂર્વક રકમ વાંચીએ તો ખબર પડે કે વ્યાજ 27 નથી, કેટલું છે? 729 છે। કેટલું છે? 729। આ 27 કરતાં કેટલા ગણું? તો 27 કરતાં 27 ગણું। 27 ગુણ્યા 27 કરો તો 729 થાય। તમને એવું લાગે મને કઈ રીતે ખબર? તો મેં તમને બહુ પહેલાં એટલે જ કીધેલું હતું કે 1 થી 50 સુધીના વર્ગ તમને યાદ હોવા જોઈએ। 27નો વર્ગ જે છે એ 729 થાય। અથવા એટલે જ મેં કીધું હતું કે 1 થી 50ના વર્ગ જે છે એ તો ખાસ યાદ હોવા જોઈએ। અથવા તો જો અહીંયા જો યુનિટ ડિજિટ એકમના અંકનો ઉપયોગ કરીએ તો અહીંયા 7 છે અને અહીંયા 9 છે તો કોઈ એવી સંખ્યા વડે જ ગુણાકાર થઈ શકે કે અહીંયા 7 હોય। જો 7 તો અહીંયા 9 બાકી એટલે અહીંયા આપણને ખબર પડી જાય એકમનો અંક તો કયો હશે? એકમનો અંક તો હંમેશા 7 જ હશે। એકમનો અંક 7 જ હશે, એની સિવાય બીજો એક હોઈ શકે નહીં। તો આ કેટલા ગણું છે? 27 ગણું। તો આ રકમ એની કરતાં 27 ગણી છે તો આ રકમ આપણે જે 100 ધારેલી છે એ પણ એની કરતાં કેટલા ગણી હોવી જોઈએ? 27 ગણી। તો કે 2700। તો મતલબ કે બંને રીતે દાખલો જે છે એ ગણી શકાય છે અને તમને બંને રીતે આવડતી હોવી જોઈએ।